वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। ધોરણ 12 ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો ઉપર આપણે ચર્ચા કરીએ છીએ। તો આ એમાઇન સંયોજનોની અંદર આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા અમુક કરેલી હતી। કઈ કઈ બાબતોની ચર્ચા કરી હતી કાલે? ખાસ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર જે છેલ્લી રાસાયણિક પ્રક્રિયા હતી, વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉપર આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરતા, બરોબર? એની અંદર આપણે બ્રોમિનેશન જોયું, પછી નાઇટ્રેશન જોયું, પછી સલ્ફોનેશન જોયું। એની અંદર ખાસ એક મુદ્દો એવો હતો કે જ્યારે તમે બ્રોમિનેશન કરો તો ઓર્થો પેરા સ્થાનની અંદર સીધું વહી જાય। કોઈ ઓર્થો કે પેરા સ્થાન એક જ સ્થાનમાં આપણે જોતું હોય, ખાસ ઓર્થોમાં તો ન મળે પણ ખાલી પેરામાં જોતું હોય તો આપણે એનિલિન છે એનું એસિટાઇલેશન કરવું પડે। અને એ આપણે એસિટાઇલેશન કરીએ, પણ જો ખાસ જોવાનું એસિટાઇલેશન કેવું કરીએ આપણે, એનું ઉદ્દીપક વગરનું, આપણે AlCl3 ઉદ્દીપક વાપરવાનો નથી, એમાં આપણે પિરિડિન ઉદ્દીપક વાપરવાનો છે। અને જે પિરિડિન ઉદ્દીપક વાપરીને કરી એટલે સીધું એ બેન્ઝીન વલયમાં નહીં પણ એ ક્રિયાશીલ સમૂહની અંદર એસિટાઇલેશન થશે અને ઓર્થો પોઝિશન બ્લોક થાય, જેના કારણે પછી તમે એનું હેલોજિનેશન મતલબ કે તમે બ્રોમિનેશન કરો, તમને પેરા સ્થાનની અંદર બ્રોમો સમૂહ છે એ જનરલી મળશે। અને પછી જળ વિભાજન કરી દો એટલે એસિટેનિલાઇડનું શું થઈ જાય? એનિલિન મળી જાય। એ જ પ્રમાણે નાઇટ્રોસનમાં આપણે કોલ્ટારી ઓક્સિડેશન મળતું હતું, કારણ કે એનિલિનિયમ આયન છે એ મેટા નિર્દેશક સમૂહ છે, એના કારણે આપણે એ પ્રકારે નિપજ મળતી હતી। એમાં પણ આપણે નાઇટ્રેશનમાં જોયું હતું, બરાબર છે? પછી ડાયોઝેનિયમ ક્ષાર માટે આપણે ચર્ચા કરી હતી કે ડાયોઝેનિયમ ક્ષાર છે એ આપણે જોયું હતું કે એરાઇલની અંદર અસ્થાયી છે, એરાઇલની અંદર સ્થાયી છે, આલ્કાઇલની અંદર અસ્થાયી છે, કારણ કે એરાઇલની અંદર આપણે સંસ્પંદન સૂત્રો જોયા હતા જેના કારણે સ્થાયીતા ધરાવે છે, બરોબર? પછી આપણે એના ભૌતિક અમુક ગુણધર્મ જોયા હતા। ઠંડા પાણીમાં દ્રાવ્ય છે, સ્ફટિકમય ઘન પદાર્થ છે, બરોબર? ગરમ પાણી સાથે એ પ્રક્રિયા કરે છે, બરાબર છે? એની અંદર આપણે એ પણ જોયું હતું કે ભાઈ ક્યાં ક્યાં હેલોજન સમૂહ જે આપણે લખતા હતા એના તરીકે Cl હોય, Br હોય, બરોબર? પછી HSO4- હોય, BF3 આયન હોય, કોઈ પણ એની જગ્યા ઉપર હોઈ શકે છે। એ ભૌતિક ગુણધર્મ અને નાની બાબતો આપણે એની બનાવટની બધી ચર્ચાઓ આપણે ડાયોઝેનિયમ ક્ષાર માટે કરી હતી। હવે આજના માટે આપણે ચર્ચા કરવી છે એના ઉપરથી કે ભાઈ આ જે ડાયોઝેનિયમ ક્ષાર છે એની રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે અને કઈ રીતે થાય છે, રાસાયણિક પ્રક્રિયાઓ ખાસ કરી તો ચર્ચા કરી આપણે એના રાસાયણિક ગુણધર્મો ઉપર અથવા તો એની રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર। કે ભાઈ કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ ડાયએઝોનિયમ ક્ષારની અંદર થાય છે। હવે જો ડાયએઝોનિયમ ક્ષાર છે ને જનરલી બેન્ઝીનની અંદર જ હોય, એટલે અને મોટા ભાગે એમાં હેલોજન તરીકે ક્લોરીન હોય। મોટા ભાગે કોણ હોય એમાં? હેલોજન તરીકે ક્લોરીન। એટલે જનરલી આપણે એને કહીએ બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ। શું કહીએ આપણે જનરલી એને? બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ તરીકે આપણે એને મોસ્ટ ઓફલી ઓળખીએ છીએ। અને આ બેન્ઝીન ડાયોઝોનિયમ જે ક્લોરાઇડ છે એના માટે જનરલી આપણે ચર્ચાઓ કરવાની છે। હવે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્ષાર જે છે અથવા તો ડાયોઝોનિયમ ક્ષાર જે છે જનરલી આપણે કહીએ એની અંદર બે પ્રકારે રાસાયણિક પ્રક્રિયા થાય। એક પ્રક્રિયા એવી થાય કે જે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્ષાર છે એમાંથી નાઇટ્રોજન સમૂહ છે એ દૂર થઈ જાય, અને બીજી પ્રક્રિયા એવી છે કે એમાંથી ડાયોઝોનિયમ સમૂહ છે એ સચવાયેલો રહે। એટલે બે પ્રકારે આપણે પ્રક્રિયા છે કરવાની છે કે બે પ્રકારે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય। પહેલી કઈ કીધી કે જે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્ષાર છે તમારી પાસે, કે માનો કે તમારી પાસે આ પ્રકારે જે સૂત્ર છે આપણી પાસે કે N ટ્રિપલ બંધ N આ પ્લસ અને અહીંયા X માઇનસ, બરોબર? એમાં એક પ્રક્રિયા એવી આવે કે એમાં નાઇટ્રોજન છે એ વાયુ તરીકે દૂર થઈ જાય। શું થઈ જાય? નાઇટ્રોજન છે એ વાયુ તરીકે દૂર થઈ જાય। એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા એવી, અને બીજી પ્રક્રિયા એવી આવે કે એમાં આ વસ્તુ છે એ સચવાયેલી રહે, આ જ ખાલી દૂર થાય, એની સાથે પ્રક્રિયા થાય। આમાં કંઈ ન થાય, આમાં કંઈ ન થાય, ટૂંકમાં આ એમને આની સાથે જોડાય, બરોબર? તો આ બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એના માટે જનરલી આજે આપણે અભ્યાસ કરવાનો છે બંને પ્રકારે। એમાંથી પહેલા ઉપર આપણે ચર્ચા કરવાની છે
કે નાઇટ્રોજન સમૂહ જે સચવાયેલો રહે આપણી પાસે એ પ્રકારે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ જોવાની છે કે એની અંદર તમને એવું આપ્યું છે પહેલું એ કે પ્રક્રિયાઓ જેમાં N2 નું વિસ્થાપન થાય. પ્રક્રિયાઓ જેમાં N2 નું શું થાય? વિસ્થાપન. મતલબ નાઇટ્રોજન છે એ દૂર થાય, ત્યાં કોક બીજું આવશે. ખાલી દૂર થશે ને, વિસ્થાપન થશે મતલબ સ્થાન બદલશે, અહીંથી કોઈ દૂર થશે અને આની જગ્યા ઉપર જનરલી હું તમને કહું તો અહીંયા Cl આવશે, Br આવશે, આમ સોરી ફોર ધેટ, બરોબર છે. ત્યાર પછી ત્યાં ફ્લોરિન આવશે, આયોડિન આવશે, સાયનાઇડ આવશે, OH આવશે, હાઇડ્રોજન આવશે, બરોબર, NO2 આવશે. આ બધા સમૂહ છે આવશે, કારણ કે આ N2 સમૂહ છે એ સરળતાથી દૂર થઈ જાય. કારણ તમે સ્લાઇટલી એવું ટેમ્પરેચર આપો એટલે નાઇટ્રોજન છે એ વાયુ તરીકે દૂર થાય, એની જગ્યા ઉપર ક્લોરિન, બ્રોમિન, ફ્લોરિન, આયોડિન, સાયનાઇડ, OH, હાઇડ્રોજન ને નાઇટ્રો, આટલી પ્રક્રિયાઓ છે જનરલી આપણે કરી શકશું, કે આટલા સમૂહને આપણે આની અંદર દાખલ કરી શકશું. કઈ રીતે દાખલ કરી શકશું એ માટેની ચર્ચા આપણે કરી. એક વસ્તુ તો એ થઈ ગઈ તમારે કે બેન્ઝીન ડાયોઝેનમ ક્ષાર છે એમાંથી આટલા સમૂહ છે દાખલ થઈ શકે. બીજા કોઈમાંથી તો ડાયરેક્ટ તમે આટલા સમૂહ દાખલ કરી ના શકો. આ પહેલી એની ઉપયોગિતા તમે કહી શકો તો ઉપયોગિતા છે. ઓકે, આની અંદર આપણે વાત કરવાની છે સ્ટેપ બાય સ્ટેપ. 6 પ્રક્રિયાઓ આની અંદર જોવાની છે, પણ એકદમ સરળ દૂડી જેવી પ્રક્રિયાઓ છે એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ આજના લેક્ચર માટે, બરોબર. પહેલી પ્રક્રિયા જોઈએ એમાં આપ્યું છે હેલાઇડ અથવા તો સાયનાઇડ નું વિસ્થાપન. પહેલું શું આપ્યું છે? હેલાઇડ અથવા સાયનાઇડ નું વિસ્થાપન. આ પ્રક્રિયા છે આને સેન્ડમેયર પ્રક્રિયા પણ કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? સેન્ડમેયર પ્રક્રિયા, બરોબર. ઓકે, ચાલો. સેન્ડમેયર પ્રક્રિયા શું છે, કેવી રીતે છે એની વાત કરીએ. હવે થવાનું તો દરેકની અંદર આમાંથી જ છે. શેમાંથી છે? તો કે N ટ્રિપલ બંધ N, અને માનો કે અહીંયા હું Cl માઇનસ લખી નાખું છું, તમે X લખો તો પણ ચાલે અને Cl લખો તો પણ ચાલે, એની સામે કોઈ પ્રશ્ન નથી. તો અહીંથી સેન્ડમેયર પ્રક્રિયાઓ છે એ 3 રીતે આપણે કરવાની છે. પહેલું તમારે શું દાખલ કરવું છે? અહીંયા હેલાઇડ તરીકે ક્લોરિન હશે, બ્રોમિન હશે, અને સાયનાઇડ માટે તો સાયનાઇડ છે જ, એનો કોઈ ઇસ્યુ જ નથી, બરોબર. હેલાઇડ તરીકે બે જ છે, ક્લોરિન અને બ્રોમિન. આયોડિન છે એ આ પ્રક્રિયાની અંદર નહીં આવે, નહીં ફ્લોરિન આવે, બરોબર. કારણ કે આયોડિનની પ્રતિક્રિયાત્મકતા બહુ ઓછી છે ને ફ્લોરિનની ખૂબ જ વધુ છે, એટલે આ પ્રક્રિયાની અંદર એનો સમાવેશ થશે નહીં. તમારે શું કરવાનું છે તો કે આ પ્રક્રિયા માટે જનરલી આનું Cu2Cl2 in HCl, મતલબ અહીંયા કોપર +1 તરીકે છે. જોજો Cu2Cl2, અહીંયા કોપર શેના તરીકે છે? +1 તરીકે છે. Cu2Cl2 સાથે પ્રક્રિયા કરવાની છે. અહીંથી તમારો આ સમૂહ છે એ દૂર થશે, બરોબર છે. અહીંથી આ ઉદ્દીપક છે, અહીંથી આ Cl છે એ અહીંયા આવશે, આ Cl છે એની સાથે જોડાશે, એટલે અહીંયા બનશે ક્લોરોબેન્ઝીન +N2 +HCl, બરોબર. દર વખતે આ પ્રકારે જ પ્રક્રિયા થવાની છે, એટલે કોઈ ઇસ્યુ નથી આની અંદર, બરોબર. સેકન્ડ વન પ્રક્રિયા હું જોઉં તો સેકન્ડ વન આપણે કહી શકીએ અહીંયા શું તો કે Cu2Br2 in HBr. હવે જોજો આખો ખેલ. અહીંયા પણ શું થાય તો કે અહીંયા પણ નાઇટ્રોજન દૂર થાય, અહીંથી Br આવે અને Cl અહીંથી અહીંયા આવે, અહીંથી કોણ આવે? Br, અને Cl અહીંયા આવશે, તો અહીંયા શું બનશે તો કે અહીંયા બનશે બ્રોમોબેન્ઝીન +N2 અને અહીંયા HCl બનશે. બસ આ વસ્તુ મુખ્ય છે, બરોબર. ધ્યાન રાખવાનું, આ Cl અહીં નથી આવતો, આ Cl તો અહીંયા આવી જાય, બરોબર. અને ત્રીજી પ્રક્રિયા મેં તમને કીધી એમ CuCN, કારણ કે અહીં તો Cn માઇનસ છે, બરોબર છે, એની સાથે જ ખાલી પ્રક્રિયા કરવાની છે તમારે, બરોબર. અને HCl તો અહીંયા આવશે સાયનોબેન્ઝીન +N2 અને +Cl. આ પ્રકારે તમારી પ્રક્રિયા છે એ જનરલી થશે. HCl નથી, આઈ એમ સોરી ફોર ધેટ, અહીંયા KCN છે,
મારી ભૂલ છે, તો અહીંયા આવશે KCl, આ સાયનોબેન્ઝીન. બરોબર, ઓકે, આટલી પ્રક્રિયાઓ થઈ. આ સેન્ડ મેયર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, આ જ પ્રક્રિયાઓ છે એને થોડું એવું ચેન્જ જો કરવામાં આવે, બરોબર, ઉદ્દીપક છે એ ખાલી ચેન્જ કરવામાં આવે આ જ પ્રક્રિયાની અંદર N ટ્રિપલ બંધ N અને અહીંયા Cl માઇનસ આ પોઝિટિવ ચાર્જની અંદર હોય. બરોબર છે, અહીંયા બધું લખી શકો તમે. તો જો આ જ પ્રક્રિયાને તમે કોપર પાવડર ઇન HCl થી કરો અથવા તો કોપર પાવડર ઇન HBr થી કરો, જો આ જ પ્રક્રિયાઓ હોય, બરોબર છે, તો તમને અહીંથી ક્લોરોબેન્ઝીન પ્લસ N2 પ્લસ તમને HCl ત્યાં મળશે. સેમ અહીંયા બ્રોમોબેન્ઝીન પ્લસ N2 પ્લસ HBr પ્લસ અહીંયા HCl આ પ્રમાણે મળશે. બસ ખાલી ચેન્જ એટલો છે કે અહીંયા ઉદ્દીપકમાં એ લોકો ક્યુપ્રસ ક્લોરાઇડ, ક્યુપ્રસ બ્રોમાઇડ, ક્યુપ્રસ સાયનાઇડ, અહીંયા લોકો ખાલી કોપર પાવડરનો ઉપયોગ કરે છે. બરોબર છે, તો આ પ્રક્રિયા જે બે હતી એ મેં તમને કીધી કે આ પ્રક્રિયાને સેન્ડ મેયર પ્રક્રિયા કહેવાય. અને આ પ્રક્રિયા છે જે કોપર પાવડર તમે કરો તો આને કહેવાય ગાટરમાન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય? ગાટરમાન. ગટરમાન નથી હો, કઈ પ્રક્રિયા છે? ગાટરમાન પ્રક્રિયા કહેવાય. જો કોપર ઉદ્દીપક લઈને કરો, પરિસ્થિતિ સેમ છે, કામ સેમ છે. બરોબર છે, તો આ પ્રમાણે આ પ્રક્રિયા છે એ જનરલી અહીંયા HCl આવશે. આઈ એમ સોરી ફોર ધેટ. બરોબર, તો આ પ્રક્રિયા છે એ આ પ્રમાણે થશે. બરોબર, પણ એક વસ્તુ મુખ્ય છે કે ગાટરમાન પ્રક્રિયા કરતા સેન્ડ મેયર પ્રક્રિયા છે એની નિપજ છે એ વધુ પ્રમાણની અંદર મળશે. એટલે મોસ્ટ ઓફલી સેન્ડ મેયર પ્રક્રિયા છે એ વધુ કરવામાં આવે છે. કોના કરતા? ગાટરમાન પ્રક્રિયા કરતા સેન્ડ મેયર પ્રક્રિયા છે એ વધુ કરે, કારણ કે નિપજ છે આની અંદર વધુ સારી મળે છે. બરોબર, ઓકે, ચાલો, વધુ મળે છે એવું નથી કહેતો, શું કહું છું, વધુ સારી મળે છે. ઓકે, નેક્સ્ટ વન, આપણે આમાંથી ક્લોરીન બ્રોમિન મળી ગયું. બરોબર છે, બીજું કોણ મળી ગયું? જો ટીક માર્ક કરતા જઈએ. ક્લોરીન મળી ગયું, બ્રોમિન મળી ગયું, સાયનાઇડ મળી ગયો. ઓકે, હવે આયોડિનનો વારો લઈ લઈએ આપણે. નંબર 2 લખીએ આપણે. આયોડિનનું વિસ્થાપન. બરોબર, હવે આયોડિનના વિસ્થાપનની અંદર એકદમ સિમ્પલ અને સોબત પ્રક્રિયા છે કે તમારી પાસે N ટ્રિપલ બંધ N અને Cl માઇનસ, હું Cl લઉં છું, જનરલી Cl નો ઉપયોગ થાય મોટા ભાગે, કે આમાં તમારે બીજું કાંઈ કરવાનું નથી. તમારે ખાલી પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં આને ખાલી હલાવવાનું છે, સ્લાઇટલી એવી હીટ આપવાની છે, સીધું બની ગયું આયોડોબેન્ઝીન. પ્લસ તમને ખબર છે અહીંથી K અને Cl અને પ્લસ N2 આયોડોબેન્ઝીન. બરોબર, જો બીજી કોઈ પ્રક્રિયામાં તમે સીધો આયોડોબેન્ઝીનને લાવી શકતા નથી. તમે કોઈ પણ આલ્કાઇલેશનની પ્રક્રિયા કરો કે કોઈ પણ હેલોજિનેશનની પ્રક્રિયા કરો તો હેલોજિનેશનની પ્રક્રિયામાં માત્ર ને માત્ર તમે ક્લોરીન અને બ્રોમિનને દાખલ કરી શકો. બરોબર છે, બેન્ઝીનનું તમે ક્લોરિનેશન કરો તો ક્લોરોબેન્ઝીન બને, બ્રોમિનેશન કરો તો બ્રોમોબેન્ઝીન બને. આયોડિનેશન ને ફ્લોરિનેશન કરો તો ન બને, કારણ કે એટલી સરળતાથી પ્રક્રિયા આ થાય નહીં. પણ વાયા બેન્ઝીન ડાયોઝેનિયમ ક્લોરાઇડ કે ડાયોઝેનિયમ ક્ષારથી સીધો આયોડોબેન્ઝીન બની જાય. બરાબર છે, ઓકે. ત્યાર પછી આયોડિન પછી ફ્લોરિનનો વાલો લઈ લઈએ આપણે નંબર 3 ઉપર. ફ્લોરિનનું વિસ્થાપન. બરોબર, અથવા તો ફ્લોરિન વડે વિસ્થાપન એવું પણ લખી શકાય. ચાલો, હવે આ ફ્લોરિનનું વિસ્થાપન જે કરવાનું છે એ થોડુંક જુદી રીતનું છે પણ એકદમ સરળ છે. આ આપણું બેન્ઝીન ડાયોઝેનિયમ ક્લોરાઇડ, આની પ્રક્રિયા આપણે કરવાની છે ફ્લોરોબોરિક એસિડ કહેવાય. શું કહેવાય? ફ્લોરોબોરિક એસિડ. એની હારે આપણે જ્યારે પ્રક્રિયા કરશું ત્યારે આપણને કંઈક મળશે. શું મળે? અહીંથી નાઇટ્રોજન દૂર થઈ જશે.
જોજો આખી વસ્તુ. અહીંથી હાઇડ્રોજન, આ બેન્ઝીન રિંગ છે, અહીંયા હાઇડ્રોજન ને Cl, બરોબર, અને કહેવાય બેન્ઝીન ફ્લોરોબોરેટ. શું બોલે? બેન્ઝીન ફ્લોરોબોરેટ. અહીં તમારે મળી જશે -N2 ને -HCl, બરાબર છે. બેન્ઝીન ફ્લોરોબોરેટ. આ જે હવેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને તમારે સ્લાઇટલી એવું હીટ આપવાનું છે, એટલે સીધું અહીંયા આવી જશે ફ્લોરોબેન્ઝીન ને વત્તા એ બની જશે BF3. એ તો સામાન્ય છે, બરોબર છે. BF3 તરીકે અસ્તિત્વ ધરાવી શકે, બરાબર. તો આ પ્રમાણે ફ્લોરિન જે છે તમારું, એ ફ્લોરિનનું વિસ્થાપન છે એ થઈ શકે. આઈ એમ સોરી, અહીંયા સીધો જ ડાયઝેનિયમ સમૂહ દૂર નથી કરતા આ લોકો N2 વાયુને. અહીંયા આવું આપે છે N2 પ્લસ આ Cl છે એની જગ્યાએ. હા, રેડી, ઓકે, કમ્પ્લીટ છે. BF4, બરોબર. બેન્ઝીન ડાયોઝેનિયમ ફ્લોરોબોરેટ. શું બોલે આને? બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. તમે ક્લોરિનેશન કે હેલોજિનેશન કરો તો પણ ફ્લોરોબેન્ઝીન તમે સીધો આની અંદર લાવી શકતા નથી, બરોબર છે. બાકી બેન્ઝીન ડાયોઝેનિયમ ક્ષારમાં તમે વાય આ પ્રમાણે ફ્લોરોબેન્ઝીન છે એ લાવી શકો છો, બરોબર. એટલે આ એક એની અગત્યતા કહો તો તમે અગત્યતા છે. બાકી આવી રીતે તમને જનરલી ક્યાંય મળી શકે નહીં. ડાયરેક્ટ ફ્લોરોબેન્ઝીન છે એ તમે લાવી શકો નહીં. ઓકે, એનું કામ પૂરું થઈ ગયું. ફ્લોરિન લઈ લીધો આપણે, આયોડિન પણ આવી ગયું. હવે હાઇડ્રોજનનો વારો લઈએ આપણે કે હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન તમને આપ્યું છે. OH લ્યો તો પણ ચાલે ને હાઇડ્રોજન લ્યો તો પણ ચાલે, જે કંઈ તમારે લેવું હોય તમારી ઈચ્છાને અનુકૂળતા ઉપર ચાલે. ઓકે, ચાલો લાઈનમાં જ લઈએ. OH ને પહેલા લઈએ, નંબર 4. હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન. ઓકે, હવે હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન કરવું છે એકદમ સીધું અને સરળ છે કે બેન્ઝીન ડાયોઝેનિયમ ક્લોરાઇડ જે છે તમારી પાસે, એ બેન્ઝીન ડાયોઝેનિયમ ક્લોરાઇડ જે છે એ બેન્ઝીન ડાયોઝેનિયમ ક્લોરાઇડને માત્ર એનું દ્રાવણ બનાવવાનું છે, હીટ આપવાની. બસ તમને ખબર છે કે હીટ આપો એટલે આ તો 273 થી 278 કેલ્વિન તાપમાને જ રહી શકે. એનથી વધારે આપો, અહીંથી HCl હારે જોડાઈ જાય તો અહીંયા ઉપર વધે સીધો OH વત્તા N2 ને વત્તા HCl. યુ કેન ગેટ ફિનોલ. બેન્ઝીન ઉપર OH એટલે ફિનોલ, બરોબર. ફિનોલ તમને મળે ખરી પણ આટલી સરળતાથી ન મળે જેટલો બેન્ઝીન ડાયોઝેનિયમ ક્લોરાઇડમાંથી મળે છે તમને, કે હેલાઇડમાંથી મળે છે, બરોબર. ઓકે, ત્યાર પછી આપણે નાઇટ્રો લઈ લઈએ. પછી આપણે ઓલી બાજુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ, કારણ કે બે પ્રક્રિયામાં આવે છે, આમાં એક જ માં પતી જાય, બરોબર. NO2 સમૂહનું વિસ્થાપન. બરાબર. હવે NO2 સમૂહનું જ્યારે આપણે વિસ્થાપન કરવાની ચર્ચા કરીએ છીએ ત્યારે સીધું અને સિમ્પલ છે, પણ એમાં આપણે આ રીતે જવાનું છે. N ટ્રિપલ બંધ N Cl. પેલા એની ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની, એટલે આપણે મળે અહીંયા શું તો કે N2 પ્લસ BF4 માઇનસ. આગળ જ આપણે જોયું એ જ પ્રમાણે આપણે મળશે ને પછી આની પ્રક્રિયા તમારે કરવાની NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ. કોની યાર કરવાની? સોડિયમ નાઇટ્રાઇટ. એટલે Na છે એ આની હારે જોડાઈ જશે, બરોબર. N2 ઉડી જશે, બેન્ઝીન રિંગ ઉપર આવશે NO2 વત્તા તમને અહીંયા મળશે N2 અને વત્તા મળે NaBF4, બરોબર. તો આ પણ થઈ ગયું. હવે માત્ર એક બાકી રહ્યું, શું? હાઇડ્રોજન. રેડી? ચાલો હવે એના ઉપર આપણે જનરલી વાત કરીએ.
નંબર 6 અને લાસ્ટ બાકી છે આપણી પાસે, હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન. કોના દ્વારા? હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન. બરોબર. ચાલો, ખરેખર આમાં સાયનાઇડનું કે કોઈનું ન થાય, એના દ્વારા થાય, કારણ કે એનું વિસ્થાપન ન થાય. વિસ્થાપન કોનું થાય? હકીકતે દરેકમાં શું લખવું પડે? આવું લખવું પડે કે દ્વારા, અથવા તો વડે લખીએ આપણે, સાયનાઇડ વડે. બરોબર, દરેકમાં. ફ્લોરિન નું ન થાય, ફ્લોરિન વડે થાય. ઓકે, સારું છે, યાદ આવી ગયું. ચલો, હાઇડ્રોજન સમૂહ દ્વારા. હવે હાઇડ્રોજન છે એ તમને ખબર છે, પોતે રિડક્શન કરતા પદાર્થ છે. કેવો છે? રિડક્શન કરતા પદાર્થ છે. કેવી રીતે રિડક્શન કરે છે એ જોઈએ આપણે. કોના વડે રિડક્શન કરે છે? બે રીતે થઈ શકે પ્રક્રિયા. ઓકે, જોઈએ આપણે. પહેલું તમને આપ્યું છે N ટ્રિપલ બંધ NCl પ્લસ આપણે વાપરવાનું છે H3PO2 પ્લસ H2. H3PO2 આને કહેવાય ફોસ્ફેનિક એસિડ. શું કહેવાય એને? ફોસ્ફેનિક એસિડ કહેવાય. બરોબર. હવે આ જે પોતે જે લીધો ને આપણે, આ ભાઈ પોતે ફોસ્ફેનિક એસિડ લીધો. નામ યાદ રાખવાનું તો નાનું. આ રિડક્શન કરતા પદાર્થ છે. રિડક્શન કરતા પદાર્થ બાજુના પદાર્થનું રિડક્શન કરે. આનું શું કરશે? રિડક્શન. અને પોતાનું શું કરે? ઓક્સિડેશન. કઈ રીતે કરશે? ચાલો, હવે આનું રિડક્શન કરશે એટલે અહીંથી આ એઝો સમૂહ સીધો હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન, ખાલી હાઇડ્રોજન જ આવશે. એટલે આ બેન્ઝીનની રિંગ એની કેવી થઈ ગઈ? તો કે બેન્ઝીનની રિંગ પૂરી થઈ ગઈ. પોતાનું ઓક્સિડેશન કરે, અહીંથી એક ઓક્સિજન ઉમેરે એટલે અહીંથી આવશે, બીજી ક્યાંયથી આવવાનો છે નહીં. બરોબર છે. એટલે વત્તા શું થઈ ગયું? તો કે વત્તા થઈ ગયું H3PO3 પ્લસ એક હાઇડ્રોજન છે. બરોબર છે, એ અહીંથી ગયો તો આ બાજુ, અહીંથી OH આવી ગયો, અહીંયા એક હાઇડ્રોજન આવી ગયો, એક H અહીંયા આવશે એટલે શું થઈ જશે? HCl. સમજમાં આવી આખી વાત કે ના ખબર પડી? એક H અહીંયા ગયું, મતલબ એક ઓક્સિજન અહીંયા ગયું. બરોબર છે. અહીંથી એક હાઇડ્રોજન અહીંયા ગયો અને એક હાઇડ્રોજન અહીંયા ગયો, એટલે ટોટલ એનું કામ પૂરું થઈ ગયું. રેડી? આ રીતે હાઇડ્રોજન દ્વારા એનું વિસ્થાપન, આનું ઓક્સિડેશન થાય. હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન થાય, મતલબ પોતે રિડક્શન કરતાનું કામ કરે. એ જ પ્રમાણે એક બીજો પદાર્થ આપ્યો છે N ટ્રિપલ બંધ NCl. આલ્કોહોલ વડે આપણે આપ્યું છે રિડક્શન C2H5OH પ્લસ H2. સેમ અહીંયા આલ્કોહોલ છે એ રિડક્શન કરતા તરીકેનું કાર્ય કરે છે. ખરેખર અહીંથી હાઇડ્રોજન હતા, મેં તમને ખાલી ઇઝીલી સમજાવ્યું. બરોબર. તો અહીંયા રિડક્શન કરતા આનું રિડક્શન કરે, હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન છે એટલે માત્ર ને માત્ર શું વધશે? બેન્ઝીન. બરોબર છે. અહીંયા H સાથે જોડાઈને HCl. હવે યાદ રાખજો, આલ્કોહોલનું ઓક્સિડેશન થાય ને એટલે આલ્ડીહાઇડ બને. આલ્કોહોલનું ઓક્સિડેશન થાય એટલે શું બને? આલ્ડીહાઇડ બને. બરોબર. આ વસ્તુ હંમેશા તમારે મગજની અંદર યાદ રાખવાની છે કે ભાઈ તમારી પાસે માનો કે સપોઝ આલ્કોહોલ છે. બરોબર. આવી રીતે CH3 CHH અને OH, આનું તમે ઓક્સિડેશન કરો, અહીંથી બે હાઇડ્રોજન દૂર થાય છે અને એક ઓક્સિજન અહીંયા, સોરી આ તો ઓક્સિજન ઓલરેડી છે જ એની પાસે. બરોબર. બે હાઇડ્રોજન દૂર થઈ જાય છે. બે હાઇડ્રોજન દૂર થઈ જાય એટલે સીધું આ ઓક્સિજન સાથે જોડાઈને -H2O થઈ જાય. શું થઈ જાય? CH3 C ડબલ બંધ O અને H. બરોબર છે. રિડક્શન કરતા પદાર્થ પોતાનું ઓક્સિડેશન બે રીતે થાય. ઓક્સિજન ઉમેરે અથવા તો હાઇડ્રોજન દૂર થાય. તો અહીંયા એ વસ્તુ થઈ, આનું ઓક્સિડેશન થાય ને આનું શું થાય? રિડક્શન થાય. વાત તો એક ને એક જ છે ભાઈ. બરોબર. અહીંથી હાઇડ્રોજન દૂર થયા. બરોબર. એટલે વાત એ પ્રમાણેનું કાર્ય છે તમારું એ પ્રમાણેનું છે. કારણ કે આલ્કોહોલ છે તમારો જે આપણે એડ કરેલો તે ઓલરેડી એસિડિક છે, એટલે ત્યાં તમારે પાણી ઉમેરવાની જરૂરિયાત રહે નહીં. અહીંયા આપણે પાણી એડ કરવું પડે કારણ કે ઓક્સિજન નહોતો અને અહીં ઓલરેડી છે, તો તમારે એડ કરવાની કોઈ જરૂરિયાત નથી. બરોબર. એટલે કહેવાનો આખો મતલબ એ છે કે યાદ રાખવાનું તમારે આવશે. જો કે ઓર્ગેનિકનો ચેપ્ટર જે ભણશો આલ્કોહોલ ફિનોલ ઇથર, એમાં તમે 1 ડિગ્રી આલ્કોહોલ ને 2 ડિગ્રી 3 ડિગ્રી બધાને ઓક્સિડેશનની વાત ચર્ચા અને જુદા જુદા પિરિડિન ને બધા વડે
તમે કામ કરશો એની અંદર ઓક્સિડેશન કરતા Na2Cr2O7 K2Cr2O7 એના વડે તમે ઓક્સિડેશન કરશો ને વાત ચર્ચા કરશો એ બાબત, બરોબર. તો એ પ્રમાણે હંમેશા યાદ રાખવાનું કે આલ્કોહોલનું ઓક્સિડેશન તમે કરો એટલે તમને આલ્ડિહાઇડ મળે. પ્રાથમિક આલ્કોહોલનું કરો તો આલ્ડિહાઇડ મળે, દ્વિતીયક આલ્કોહોલનું કરો તો કીટોન મળે, તૃતીયકનું કરો તો કાંઈ ન મળે, કારણ કે તૃતીયકમાં પછી હાઇડ્રોજન જ ન વધે. સમય ઉપર આગળ જોશો તમે એટલે ખ્યાલ પડશે તમને. ઓકે, સેકન્ડ પ્રક્રિયાઓ ઉપર આપણે ચર્ચા કરવી છે આજના માટે કે ભાઈ સેકન્ડ પ્રક્રિયા આપણે શું આપી છે. તો સેકન્ડ પ્રક્રિયા ખાસ જે આપણે આપેલી છે, બરોબર. પેલી આપણે અહીંયા એ જોઈ, કઈ પ્રક્રિયા જોઈ કે પ્રક્રિયાઓ કે જેમાં નાઇટ્રોજનનું વિસ્થાપન થાય. મેં તમને કીધું કે આપણે બે વસ્તુ જોવાની છે કે બે રીતે આપણે ચર્ચા આની કરવાની છે. કઈ કઈ બે રીતે કરવાની છે કે પહેલી વાત આપણે એ કરવાની હતી આની અંદર, બરોબર, કે એમાં નાઇટ્રોજન સમૂહનું વિસ્થાપન થાય N2 સમૂહનું. બીજી પ્રક્રિયા આપણે એ જોઈ કે N2 સમૂહ સચવાઈ રહી, એટલે આપણે બીજી એ ચર્ચા કરી છે કે પ્રક્રિયાઓ કે જેમાં ડાયએઝોનિયમ સમૂહ સચવાયેલો રહે, બરોબર. બીજી પ્રક્રિયા આપણે એ જોઈ છે કે પ્રક્રિયાઓ કે જેમાં ડાયએઝોનિયમ સમૂહ છે કેવો રે, સચવાયેલો રહેવો જોઈએ. એ પ્રક્રિયાઓ ઉપર કે એ પ્રકારની પ્રક્રિયાઓ ઉપર આપણે જનરલી ચર્ચા છે કરવાની છે. ઓકે, ચાલો હવે જો આ પ્રક્રિયાઓ છે ને, આ પ્રક્રિયાઓને યુગ્મન પ્રક્રિયાઓ કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય? યુગ્મન પ્રક્રિયાઓ. મતલબ તમે જનરલી આને કહી શકો કપલિંગ રિએક્શન. મતલબ આપણે ખાલી એને જોડવાની છે. શું કરવાની છે? કપલ કરવું એટલે શું કરવું? જોડવું, બરોબર. ચાલો જોઈએ આપણે. હવે એક આપણે આ લેવાનો છે આપણો બેન્ઝીન ડાયોઝોનિયમ જે આપણી પાસે છે N, અહીંથી ટ્રિપલ બંધ N, બરોબર, અને Cl માઇનસ વત્તા, હવે જોજો ખાસ આખી વસ્તુ હો, અહીંથી ફિનોલ. શું લેવાનું છે? અહીંથી આપણે ફિનોલ, બરોબર. હવે થશે શું? તો કે ભાઈ થશે એવી રીતે કે અહીંથી એક હાઇડ્રોજન હોય, અહીંયા શું હોય? એક હાઇડ્રોજન હોય કાર્બન પાસે, એટલે આ હાઇડ્રોજન ને આ Cl આ બે દૂર થઈ જાય. એટલે હવે આખી વાત જોજો અહીંયા, આ N, હવે અહીંથી પછી Cl વહી ગયો એટલે આ બંધ બીજો નાઇટ્રોજન છે એ સીધો કોની હારે જોડાવાનો છે? આ બીજા ભાગ હારે. અહીંયા આવી ગયો OH, બરોબર છે. હવે આ નાઇટ્રોજન છે અને આ નાઇટ્રોજન વચ્ચે બે બંધ બને અને બે પાસે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ સચવાઈ રહ્યા. મતલબ અહીંથી Cl વહી ગયો એટલે પછી શું થાય? તો કે આ બંધ છે એ કોણ ખેંચી લે? તો કે આ નાઇટ્રોજન ખેંચી લે, બરોબર, પોતાનો. કારણ કે હવે એની પાસે Cl માઇનસ તરીકેથી વહી ગયો, હવે સીધો બેન્ઝીન વાળો ભાગ આવી ગયો, બરોબર. હવે આને નામ આપવું હોય તો શું નામ આપી શકાય? તો કે ભાઈ આને તમારે નામ આપવું હોય તો તમે આને કહી શકો શું? તો કે આ તો ડાયોઝોનિયમ આખો ભાગ થઈ ગયો તમારો, આ બેન્ઝીન છે એમાં પેરા છે તો આમાં લખાય પેરા હાઇડ્રોક્સી. શું કહેવાય? પેરા ઉપર ખાલી મેં એટલું દીખું પહેલા, પેરા ઉપર શું છે? હાઇડ્રોક્સી, બરોબર. પછી અહીંયા શું લખાય? બેન્ઝીન ડાયોઝોનિયમ ક્ષાર, બરોબર. બીજી પ્રક્રિયા પણ આપણે જોવાની છે હજી એક, બરોબર. એક જ આપી છે પેરા હાઇડ્રોક્સી, બરોબર. અથવા તમે શીખી દો આને ખાલી કહી દો એઝો બેન્ઝીન. શું કહી દો? પેરા હાઇડ્રોક્સી એઝો બેન્ઝીન. આ નારંગી રંગક છે, મતલબ આ રંગ આપે છે આપણને. શું આપે છે આપણને? આ રંગ આપે છે, કલર આપે છે, બરોબર. અને અહીંથી -HCl થાય, કપલિંગ. આપણે ખાલી બેને જોઈન્ટ કર્યું છે, બીજું કાંઈ નવું કર્યું નથી. એટલે આને શું કહેવાય? કપલિંગ રિએક્શન. જો તમે આમાં ડાયોઝોનિયમ સમૂહ છે તમારો સચવાયેલો રહેશે, એ ક્યાંય દૂર થતો નથી. આ નારંગી રંગક છે. કયો રંગક છે? નારંગી રંગક, બરોબર. એ જ પ્રમાણે જો આ જ પ્રક્રિયાની અંદર, હું બીજું કંઈ નથી કરતો, આ જ પ્રક્રિયાની અંદર અહીંયા જે OH છે એના બદલે NH2 આવી જાય. આ OH ને બદલે કોણ આવી જાય? NH2. તો આને કહેવાય પેરા એમિનો એઝો બેન્ઝીન, અને ઈ આવી જાય
પીળો રંગ, મતલબ તમે પદાર્થ બદલો એટલે ત્યાં રંગ બદલે, તમે સમૂહ બદલો એટલે ત્યાં શું બદલે? રંગ બદલે. એટલે આને યુગ્મન પ્રક્રિયાઓ કહેવાય. આ બે પ્રક્રિયાઓ તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે કે આ પ્રમાણે તમારે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ કરવાની થાય. બરોબર. આ ડાયોઝેનિયમ જે સમૂહ તમારો હતો એ ડાયોઝેનિયમ સમૂહની રાસાયણિક પ્રક્રિયાઓ છે. બરોબર છે. જો એક તમે સરળતાથી જુઓ, તમને ટેક્સ્ટ બુકની અંદર આના પછી એવું કીધું કે બેન્ઝીન ડાયોઝેનિયમ ક્ષાર જે છે એની અગત્યતા શું છે. હવે બેન્ઝીન ડાયોઝેનિયમ ક્ષાર છે એની અગત્યતા ખૂબ જ છે. શા માટે? મેં તમને હમણાં કીધું હતું કે તમે હેલોજિનેશન કરો તમે બેન્ઝીનમાંથી આયોડોબેન્ઝીન ના બનાવી શકો, તમે બેન્ઝીનમાંથી ફ્લોરોબેન્ઝીન ના બનાવી શકો, તમે સીધો સાયનાઇડ સમૂહને દાખલ ન કરી શકો. એ તમે બેન્ઝીન ડાયોઝેનિયમ ક્ષાર દ્વારા કરી શકો છો. બીજી કોઈ પ્રક્રિયાઓ દ્વારા તમે જનરલી આ પ્રકારની પ્રક્રિયાઓ છે એ કરી શકતા નથી. બરોબર છે. તો આ જે તમારે જુદા જુદા સમૂહ, હેલોજન સમૂહ છે, સાયનાઇડ સમૂહ છે, બરોબર, NO2 સમૂહ છે કે OH સમૂહ છે કે હાઇડ્રોજન સમૂહ છે, એનું વિસ્થાપન છે એ સરળતાથી, બરોબર, એ બેન્ઝીન ડાયોઝેનિયમ ક્ષાર દ્વારા કરી શકાય. બીજા પદાર્થ દ્વારા આટલી સરળતાથી કરી શકાતું નથી. એટલે આ એક એની અગત્યતા છે. બરોબર. હવે અહીંયા તમારો આ ચેપ્ટરની અંદર થિયોરિટિકલ જે પોર્શન જે હોય, તમારી જે થિયરીઓ, એ થિયરીઓ અહીંયા તમારી પૂરી થઈ ગઈ. કોઈ પણ જાતની આપણી પાસે હવે થિયરી છે એ બચતી નથી. રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓ માત્ર ને માત્ર આપણી પાસે હવે બચે છે. બીજી કોઈ થિયોરિટિકલ પ્રક્રિયાઓ છે જનરલી કોઈ પણ ભાગની આપણી પાસે બચતી નથી. હવે અમુક પરિવર્તનો તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે. 13.5 છે, બરોબર. પછી લખાણ સંબંધિત 13.9 છે. એ ઉપરાંત અમુક રિએક્શનો છે, અમુક પરિવર્તનો છે એ તમને સ્વાધ્યાયની અંદર આપેલા છે. બરોબર. એ પરિવર્તનો છે કે રિએક્શનો છે સ્વાધ્યાયની અંદર આપેલી એ પ્રક્રિયાઓ એ તમને જનરલી આવડે એવી છે મોટા ભાગની. છતાં પણ અમુક પ્રક્રિયાઓ જે છે કદાચ તમને નહીં આવડે એવી પ્રક્રિયાઓ હું તમને કાલે કરાવડાવીશ કે ભાઈ કઈ કઈ પ્રક્રિયા છે જે તમને કદાચ ન આવડે, તો એવી પ્રક્રિયા હું તમને કાલે અમુક કરાવડાવીશ. બાકી તમારે જાતે હવે સ્વાધ્યાય છે એને શરૂ કરી દેવાનું છે લખવાનું, પહેલેથી લઈને અપ ટુ એન્ડ સુધી. લખાણ સંબંધિત બધા પ્રશ્ન આવવા જોઈએ, કોયડાઓ બધા આવી જવા જોઈએ. બરોબર. સ્ટેપ બાય સ્ટેપ તમારે ટોટલી આખું કમ્પ્લીટ લખી નાખવાનું છે. બરોબર. એ તમારે જોવા ભૂલવાનું નથી. પરિવર્તનો કેવી રીતે કરે, અમુક પરિવર્તનો હું તમને કરાવીશ, બાકીના પરિવર્તનો તમારે જાતે કરી લેવાના છે કે આમાંથી આવી રીતે થાય. પણ પરિવર્તનો તમને ત્યારે જ આવડશે જ્યારે તમને આખા ચેપ્ટરની રિએક્શનો આવડતી હશે તો, નહીતર તમને પરિવર્તનો આવડશે નહીં. આ હંમેશ માટે તમારે મગજની અંદર બેસાડી રાખવાનું છે. બરાબર. ઓકે. આજના માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.